હવે વાત કરીએ ગુજરાત ભારતની ગ્રીન ગ્રોથ અને પર્યાવરણીય ટકાઉ વિકાસની દિશામાં. હવે વાત કરીએ મોદીના 11 વર્ષની. ઇતિહાસ તે સમયનો સાક્ષી છે જ્યારે મહિલાઓ ફક્ત ઘરની ચોખટ સુધી સીમિત હતી. તેમનો અવાજ દબાવી દેવામાં આવતો હતો. સપનાઓને સમાજના જૂનવાણી નિયમોમાં બાંધી દેવામાં આવતા હતા. પરંતુ છેલ્લા 11 વર્ષોમાં ભારતનું ચિત્ર ઝડપથી બદલાયું છે. હવે નારી માત્ર સશક્ત નથી થઈ, परंतु ते हवे नेतृत्व करी रही है. तबीयत ठीक है, हमारी तरफ से जरूर उनको प्रणाम करिए. तुम्हारी दोनों बहनें भी खेलती है ना. आ बदलाव कोई एक योजनानु नहीं, परंतु एक विचारधारा, एक दृष्टिकोण और एक दृढ़ संकल्पनु परिणाम है. और मैं मानता हूं कि अब देश के बच्चे बच्चियां इस पर आकर्षित हो जाएंगे. शहरों की महिलाओं थी लईने गामडानी महिलाओं सुधी व्यवसायમાં જોડાયેલી હોય કે ઘરના કામોમાં વ્યસ્ત, છેલ્લા 10 વર્ષોમાં સરકારે તેમનું જીવન સરળ અને સશક્ત બનાવવા માટે અનેક જરૂરી પગલાં લીધા છે. જે મહિલાઓ ઘરની ચોકટ સુધી સીમિત હતી તે હવે રક્ષા વિજ્ઞાન અને સ્ટાર્ટઅપ્સનું નેતૃત્વ સંભાળી રહી છે. બેટી બચાવથી લઈને મહિલા આરક્ષણ સુધી આ દશક નારી શક્તિના પુનર્જાગરણનું દશક છે. આજની નારી માત્ર સશક્ત નથી, નિર્ણાયક પણ છે. કોઈપણ દેશનો વિકાસ તેની નારી શક્તિના વિકાસ વિના શક્ય નથી. અને આ જ વિચારધારા નરેન્દ્ર મોદીની સરકારની છે, જેણે છેલ્લા 11 વર્ષોમાં દેશની અડધી વસ્તીને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે અભૂતપૂર્વ પગલાં લીધા છે. આ 11 વર્ષોમાં નરેન્દ્ર મોદી સરકારે સમજ્યું છે કે મહિલા સશક્તિકરણ એ કોઈ એક વખતનો ઉકેલ નથી, પરંતુ તે જીવનના દરેક તબક્કે સહયોગ આપતી એક સતત ચાલતી પ્રક્રિયા છે. આ જ વિચારધારા સાથે મહિલાઓ માટે બનાવવામાં આવેલી યોજનાઓ તેમના જીવનના વિવિધ તબક્કાઓમાં સામાજિક અને આર્થિક અવરોધોને પાર કરવામાં મદદ કરે છે. इतनी कमाई आप कर रही है जी, आपकी जरा दादागिरी बढ़ गई होगी. फिर ऐसा तो नहीं होगा मोदी जी ने घर में झगड़ा करवा दिया. आप तो बड़ा स्टार्टअप चलाती हो. ભારત સરકારનું પોષણ મિશન એક એવો કાર્યક્રમ છે જે બાળકો, કિશોરીઓ, ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓમાં કુપોષણના પડકારનો સામનો કરવા માટે શરૂ કરવામાં આવે છે. આ મિશન પર 2021 થી 2026 સુધી 15મા નાણાકીય આયોગના સમયગાળામાં 1.81 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. આ મિશન બાળકો, કિશોરીઓ, ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓને બહેતર પોષણ આપીને કુપોષણ સામે નિર્ણાયક યુદ્ધ લડી રહ્યું છે. આજે આરોગ્ય, પોષણ અને રોગ પ્રતિકારક શક્તિ નારી શક્તિની નવી ઓળખ બની રહી છે. આ જ રીતે મિશન શક્તિ એ મહિલાઓની સુરક્ષા, સન્માન અને સ્વાવલંબન સુનિશ્ચિત કરવા માટે શરૂ કરાયેલી એક ક્રાંતિકારી પહેલ છે. આ મિશનને 2 મુખ્ય ઉપયોજનાઓમાં વહેંચવામાં આવ્યું છે: સંબલ અને સામર્થ્ય. સંબલ હેઠળ વન સ્ટોપ સેન્ટર, 181 મહિલા હેલ્પલાઇન, બેટી બચાવો બેટી પઢાઓ જેવા જનજાગૃતિ કાર્યક્રમો, નારી અદાલત જેવી સંસ્થાઓ મહિલાઓને ત્વરિત સહાય અને ન્યાય મેળવવા માટે સશક્ત રીતે કાર્યરત છે. જ્યારે સામર્થ્ય યોજના હેઠળ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, ઉજ્જવલા યોજના, સ્વાધાર ગૃહ, સખી નિવાસ અને રાષ્ટ્રીય ક્રેચ યોજના જેવી યોજનાઓ મહિલાઓના સામાજિક આર્થિક સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આ મિશન શક્તિનો જ કમાલ છે કે આ 11 વર્ષોમાં મહિલાઓના જીવનમાં અભૂતપૂર્વ બદલાવ આવ્યો છે. નરેન્દ્ર મોદી સરકારના આ જ પ્રયાસોના કારણે સકારાત્મક પરિણામો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. લિંગ ગુણોત્તરમાં ઐતિહાસિક સુધારો. પ્રથમ વખત જન્મ સમયે લિંગ ગુણોત્તર 1000 પુરુષો દીઠ 1020 મહિલાઓનું નોંધાયું છે. શિશુ મૃત્યુ દરમાં ઘટાડો થયો છે અને માતૃ મૃત્યુ દર પણ ઘટ્યો છે. 2011 થી 2013 દરમિયાન 1 લાખ ગર્ભવતી મહિલાઓમાં 167નું મૃત્યુ થતું હતું, પરંતુ હવે 2023માં આ આંકડો ઘટીને માત્ર 80 રહ્યો છે. એટલે કે સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓએ મહિલાઓના જીવન પર સીધો અને સચોટ પ્રભાવ પાડ્યો છે.
મહિલાઓને ગૌરવ સાથે જીવવાનો અધિકાર આપવો એ મોદી સરકારની પ્રાથમિકતાઓમાં સામેલ છે। माटी का चूल्हा, लीपना पोतना, ऊपर से धुआं, गैस कनेक्शन की खबर सुनते ही अब इनके घर में सभी बहुत ही खुश हैं। ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ સિલિન્ડરોએ કરોડો મહિલાઓને ધુમાડા મુક્ત રસોડાની ભેટ આપી છે। સ્વચ્છ ભારત મિશનની બદૌલત આજે કરોડો મહિલાઓને તેમના ઘરમાં શૌચાલયની સુવિધા મળી છે, જેનાથી તેમને સન્માન અને સુરક્ષા બંને મળ્યા છે। અને જલ જીવન મિશને તેમને તે પીડામાંથી મુક્તિ આપી છે જ્યારે પાણી માટે માઇલો ચાલવું તેમની મજબૂરી હતી। પરંતુ મહિલાઓનું સશક્તિકરણ માત્ર સામાજિક નહીં, આર્થિક પણ જરૂરી છે। આ દિશામાં મોદી સરકારે એક નવો ઇતિહાસ રચ્યો છે। અત્યાર સુધી આપવામાં આવેલા 35 કરોડથી વધુ મુદ્રા લોનમાં 68% મહિલાઓ લાભાર્થી રહી છે। આ રકમ 14.72 લાખ કરોડ રૂપિયાથી વધુ છે। આ લોન મહિલાઓ માટે આત્મનિર્ભરતાની ચાવી બની ગઈ છે। 2023-24ના બજેટમાં શરૂ થયેલી મહિલા સન્માન બચત પત્ર યોજનાએ મહિલા રોકાણકારોને નાણાકીય સુરક્ષા અને સન્માનનો નવો રસ્તો આપ્યો છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મહિલાઓને ઘરનો માલિકી હક આપીને તેમને પરિવારના નિર્ણયોમાં ભાગીદાર બનાવવામાં આવ્યા છે। આજે મહિલાઓ માત્ર ઘર નથી ચલાવતી, તેઓ દેશને આગળ લઈ જઈ રહી છે। નારી શક્તિને સમર્પિત આ યોજનાઓ ભારતને આત્મનિર્ભર, સમૃદ્ધ અને મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે। મોદી સરકારના 11 વર્ષોમાં મહિલાઓએ સશક્તિકરણની નવી ઊંચાઈઓને સ્પર્શ કરી છે। પછી તે પોલીસ બળમાં મહિલાઓની વધતી ભાગીદારી હોય, રમતગમતમાં બેટીઓ દ્વારા દેશનું નામ રોશન કરવું હોય કે પછી STEM એટલે કે વિજ્ઞાન, ટેકનોલોજી, ઇજનેરી અને ગણિત જેવા ક્ષેત્રોમાં વધતું મહિલા નામાંકન, દરેક ક્ષેત્રમાં મહિલાઓની હાજરી આજે પ્રેરણાનું કારણ બની ગઈ છે। જ્યાં અગાઉ યોજનાઓ માત્ર દેખાડા સુધી સીમિત હતી, પરંતુ આ 11 વર્ષોમાં મહિલાઓ વાસ્તવિક વિકાસની ભાગીદાર બની છે। હવે વાત મહિલા વિકાસની નથી, પરંતુ મહિલા નેતૃત્વવાળા વિકાસની થઈ રહી છે। ऑपरेशन सिंदूर हमारी नारी शक्ति के सामर्थ्य का भी प्रतीक बना है। कमांड एंड कंट्रोल सेंटर से लेकर स्कूल से लेकर युद्ध के मैदान तक विमेन ऑफिसर्स अपनी जांबाजी दिखा रही है। મોદી સરકારના 11 વર્ષોમાં મહિલાઓના જીવનમાં નક્કર બદલાવ લાવનારી અનેક યોજનાઓ જમીન પર ઉતરી છે અને તેના પરિણામો આજે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। મેટર્નિટી લીવને 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા કરવામાં આવી। પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન હેઠળ 6 કરોડથી વધુ મફત પ્રસવ પૂર્વ તપાસો કરવામાં આવી। પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ 3.98 કરોડ ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓને 18,593 કરોડ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી। 77 કરોડથી વધુ સેનેટરી પેડ્સ 1 રૂપિયામાં જન ઔષધિ કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા। આ આંકડાઓ માત્ર સંખ્યાઓ નથી, આ ભારતની નારી શક્તિના બદલાવ અને આત્મનિર્ભરતાની કથા છે। પરંતુ આ કથા અહીં સુધી સીમિત નથી, તે આગળ વધે છે। ડેટા દર્શાવે છે કે આ 11 વર્ષોમાં 4.2 કરોડથી વધુ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા। 10.33 કરોડથી વધુ મહિલાઓને ધુમાડાથી મુક્તિ મળી। પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ યોજના હેઠળ લગભગ 2.75 કરોડ લાભાર્થીઓમાંથી 73% મહિલાઓ છે। 10 કરોડથી વધુ મહિલાઓ 90 લાખથી વધુ સ્વયં સહાય જૂથો સાથે જોડાઈ અને હવે સરકારે 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો સંકલ્પ લીધો। आपने नमो ड्रोन दीदी अभियान के बारे में जरूर सुना होगा। ये ड्रोन से जो हम स्प्रे कर रहे हैं सर, इससे किसान को बहुत ज्यादा फायदा हो रहा है। हमारा किसान बहुत खुश है सर, क्योंकि सर उसका
जो वो काम 2 घंटे में कर पाता था खेतों में स्प्रे टंकी टांग के, और जो लेबर का कॉस्ट होता था सर, उसका काम इसने बहुत हल्का कर दिया है। एक तो किसान के समय की बचत हो गई है, दूसरा उसका लेबर का कॉस्ट भी घट गया है सर। आपका अपना बताइए कि आप कैसे उसको शुरू किया, कैसे आपका परिचय आया, कितने समय में सीखी और अभी कितना काम मिल रहा है आपको? वो ड्रोन डेस्टिनेशन है जो मानेसर में, वहाँ से हमने इसका ट्रेनिंग लिया सर। फिर उसके बाद सर जब हम गांव में गए तो लोग बड़े ही उत्साहित थे। माननीय प्रधानमंत्री जी से निवेदन है कि आप 11 વર્ષના કાર્યકાળમાં નરેન્દ્ર મોદી સરકારે મહિલાઓની તાકાતને સમજી છે, તેમને સમાજની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ કર્યો છે. આ જ કારણે દેશની મહિલાઓએ નરેન્દ્ર મોદી સરકાર પર સંપૂર્ણ ભરોસો કર્યો. ટ્રિપલ તલાક પણ એક એવો મુદ્દો હતો જેણે લાંબા સમય સુધી દેશની મુસ્લિમ મહિલાઓને અસંખ્ય સંઘર્ષ માટે મજબૂર કરી હતી. પરંતુ નરેન્દ્ર મોદી સરકારે પરિસ્થિતિ બદલી નાખી. ટ્રિપલ તલાક કાયદાએ મુસ્લિમ મહિલાઓને તે ભય અને શોષણમાંથી મુક્તિ આપી છે, જેની સામે તેઓ વર્ષો સુધી ઝઝૂમી રહી હતી. હવે દરેક મુસ્લિમ મહિલા પોતાના હક અને સન્માન સાથે ખુલ્લેઆમ નિર્ભય રીતે જીવી શકે છે. आज 3 तलाक के खिलाफ न सिर्फ कानून बन चुका है, बल्कि ये हजारों मुस्लिम बहनों की जिंदगी भी बचा रहा है. આર્ટિકલ 35A ની રદ બાતલ થવાથી હવે જમ્મુ કાશ્મીરની મહિલાઓ પણ તે અધિકારોની હકદાર બની છે, જેનાથી તેમને દાયકાઓ સુધી વંચિત રાખવામાં આવી હતી. હવે ત્યાંની બેટીઓ પણ સંપત્તિ, ઓળખ અને નિર્ણય લેવામાં સમાનતા સાથે ઊભી છે. ક્યારેક ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોની મહિલાઓ દિવસનો મોટો હિસ્સો પાણી ભરવા, લાકડા લાવવા અને ખુલ્લામાં શૌચ જેવા કામોમાં ગુમાવી દેતી હતી. પરંતુ છેલ્લા 11 વર્ષોમાં આ મુશ્કેલીઓનો દોર પણ ખતમ થયો છે. અને આ રીતે સમજી શકાય છે કે આજે દેશમાં 15.6 કરોડથી વધુ ઘરોમાં નળથી પાણી પહોંચાડવામાં આવ્યું છે. 10.33 કરોડથી વધુ ઉજ્જવલા ગેસ કનેક્શનથી કરોડો મહિલાઓને ધુમાડાથી રાહત મળી છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ બનેલા 12 કરોડથી વધુ શૌચાલયોએ મહિલાઓના સન્માન અને સુરક્ષાની જવાબદારી નિશ્ચિત કરી છે. आप जैसी दीदी का आशीर्वाद, आप जैसी मातृशक्ति का आशीर्वाद, वही मेरी सबसे बड़ी ताकत है. मैं जो कुछ भी काम कर सकता हूँ वो देश भर की आप जैसी माताएं बहनें उनके आशीर्वाद है, उसी से कर पा रहा हूं. મહિલા સશક્તિકરણ માટે મુદ્રા યોજના એક માઇલસ્ટોન છે. આ યોજના હેઠળ 52.5 કરોડથી વધુ લોનમાં 68% મહિલાઓ છે. આંકડા દર્શાવે છે કે દેશમાં આ સમયે 50,000થી વધુ સ્ટાર્ટઅપ્સમાં ઓછામાં ઓછું એક મહિલા નિદેશક છે. શું તમે વિચારી શકો છો, માત્ર શૌચાલયની કમીને કારણે લાખો બેટીઓ શાળાઓ છોડવા મજબૂર હતી, પરંતુ હવે એવું થતું નથી. સ્વચ્છ વિદ્યાલય અભિયાને દેશની લગભગ 9.8 લાખ સરકારી શાળાઓમાં બાળકીઓ માટે અલગ શૌચાલયો બનાવ્યા છે. હવે દીકરીઓ શાળામાં રોકાય છે, ભણે છે અને આગળ વધી રહી છે, કારણ કે હવે તેમનું આત્મસન્માન સુરક્ષિત છે. બાળકીઓના શિક્ષણ માટે પણ ગયા 11 વર્ષોમાં નરેન્દ્ર મોદી સરકારે અભૂતપૂર્વ લડાઈ લડી છે. ક્યારેક સંસાધનોની ઉણપ હતી, જેની સામે નાણાકીય સહયોગને હથિયાર બનાવવામાં આવ્યો, જેનું પરિણામ એ આવ્યું કે અત્યાર સુધી 45 લાખથી વધુ દીકરીઓ અને મહિલાઓએ શિષ્યવૃત્તિ મેળવી છે. દેશભરમાં 4.2 કરોડ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાં 31 માર્ચ 2025 સુધી 2.99 લાખ કરોડ રૂપિયાથી વધુ જમા થયા છે. હવે શિક્ષણ સપનું નથી, એક હક છે જેને બેટીઓ જીવી રહી છે. દરેક વળાંક પર, દરેક નિર્ણયમાં, દરેક મંજિલ સુધી પહોંચવાના સંઘર્ષમાં ભારતની મહિલાઓએ એક અદ્રશ્ય યુદ્ધ લડ્યું છે. પરંતુ હવે તેમના હાથમાં નવા હથિયારો છે, જે તેમને નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષના કાર્યકાળમાં આપવામાં આવ્યા છે. ક્યારેક મહિલાઓનું સેનામાં જવું એક સપનું હતું, પરંતુ હવે મહિલાઓ ત્રણેય સેનાઓમાં કાયમી કમિશન મેળવી રહી છે. આજે જ્યારે દેશની મહિલાઓ દરેક ક્ષેત્રમાં નેતૃત્વ કરી રહી છે, ત્યારે નીતિ નિર્માણમાં પણ તેમની ભાગીદારી એટલી જ જરૂરી છે. તેઓ માત્ર યોગદાન ન આપે, પરંતુ મહત્વની ભૂમિકા નિભાવે.
આ જ કારણે દેશ આજે નારી શક્તિ વંદન અધિનિયમનો ઉત્સવ મનાવી રહ્યો છે. લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં હવે મહિલાઓને 33% આરક્ષણ આપવામાં આવશે. એસસી અને એસટી મહિલાઓને પણ આરક્ષણની અંદર આરક્ષણની સુવિધા આપવામાં આવી છે. આ અધિનિયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમાવેશી અને સમાનતા આધારિત ભારતની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આજે જ્યારે દેશની મહિલાઓ દરેક ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહી છે, નેતૃત્વની ભૂમિકાઓ નિભાવી રહી છે, ત્યારે એ વધુ જરૂરી બની જાય છે કે આપણી માતાઓ, બહેનો આપણી નારી શક્તિ નીતિઓના નિર્માણ અને નિર્ણય પ્રક્રિયામાં માત્ર ભાગીદાર ન રહે, પરંતુ નિર્ણાયક ભૂમિકા નિભાવે. નારી શક્તિ હવે સીમાઓ સુધી સીમિત નથી, પરંતુ દરેક મોરચે આગળ વધી રહી છે. દીકરીઓ માટે સૈનિક શાળાઓના દરવાજા પણ ખુલી ગયા છે. નેશનલ ડિફેન્સ એકેડમીમાં મહિલાઓ મુકામ હાંસલ કરી રહી છે. આ પ્રથમ વખત બન્યું છે જ્યારે એલઓસી પર રાઇફલ વુમનની તૈનાતી કરવામાં આવી છે, જે હવે સરહદની રક્ષા પણ કરી રહી છે. આ 11 વર્ષોમાં થયેલા ક્રાંતિકારી બદલાવની એક કથા આ પણ છે. વિશ્વમાં સૌથી વધુ મહિલા પાયલટ ભારતમાં જ છે. ચંદ્રયાન 3ની ઐતિહાસિક સફળતા પાછળ સૌથી વધુ મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આર્થિક વિકાસ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે દરેક હાથને સમાન તક મળે. અહીં સ્ટેન્ડ અપ ઇન્ડિયા જેવી યોજનાએ પોતાની શાનદાર ભૂમિકા નિભાવી છે. સ્ટેન્ડ અપ ઇન્ડિયા હેઠળ હવે 83% ખાતા મહિલાઓના નામે છે. આ જ રીતે પ્રધાનમંત્રી જનધન યોજનાએ 10.66 કરોડ મહિલાઓને બેન્કિંગ સાથે જોડી છે, જેમાંથી 7.08 કરોડ ખાતા આ યોજના દ્વારા જ જોડાયા છે. આજે ભારતની નારી રક્ષાથી અવકાશ સુધી, શિક્ષણથી નેતૃત્વ સુધી દરેક મોરચે નવી કથા લખી રહી છે. જે ક્યારેક સીમાઓમાં બંધાયેલી હતી, તે આજે સીમાઓની પાર પ્રગતિના આકાશમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની નીતિઓને નારી શક્તિને ન માત્ર અધિકારો આપ્યા, પરંતુ તેને આત્મનિર્ભર અને આત્મવિશ્વાસી પણ બનાવી છે. આ 11 વર્ષોમાં દીકરી હવે માત્ર ઘરની જવાબદારી નહીં, દેશની શક્તિ બની ગઈ છે. આ માત્ર બદલાવ નથી, આ એક નવી ક્રાંતિ છે, જેમાં દરેક ભારતીય નારી એક પ્રેરણા છે, એક આંદોલન છે. નારી શક્તિને મળેલી આ નવી ગતિ આવનારા ભારતની સૌથી મોટી તાકાત બનવા જઈ રહી છે.